એક વસ્તુ કે જે પેલા અમીરો લઈ શકતા, આજે એ લાખો સામાન્ય લોકો આરામથી લઈ શકે છે. તો આજે વાત કરવાની છે હેનરી ફોર્ડ, કે જે ફોર્ડ કંપનીના માલિક છે. એણે કંઈક કાર મેન્યુફેક્ચરિંગ જગત અંદર એવડું મોટું ઇવોલ્યુશન લાવ્યા કે જેના દ્વારા આજે એક સામાન્ય માણસ પણ ઇઝીલી કાર લઈ શકે છે. તો આનો જે વિચાર હતો ને, એ વિચાર જોઈ અને સામાન્ય માણસોને એવું લાગ્યું કે ભાઈ આ શું બકવાસ કરે છે, આનું કંઈ થવાનું નથી. પણ એણે 1913માં કંઈક એવું એને રચના કરી, એક એસેમ્બલી લાઈન કરીને ટેકનોલોજીનું લોન્ચ કર્યું કે જેની અંદર આરામથી કાર મેન્યુફેક્ચરિંગ થઈ જાય. તો એના કારણે થઈને કારનું જે કોસ્ટ હતો એ ઘટી ગયો અને અત્યારે સામાન્ય લોકો આરામથી કાર લઈ શકે છે. તો જે આ વાત આખી છે, આ વાત મારો કહેવાનો હેતુ એટલો છે કે એના ઉપરથી એક વિચાર આવે કે ભાઈ તમારો જે વિચાર છે ને સાહેબ, એને કદાચ ને સામાન્ય માણસો ઇગ્નોર કરે કે એને અવગણે ને, તો એનો મતલબ એવો નથી કે તમારો વિચાર ખરાબ છે. સામેવાળાની જે વિચારવાની ક્ષમતા છે ને, એ કદાચ ને ઓછી હોઈ શકે. એટલા માટે તમારો જે વિચાર છે ને, એ ક્યારેય સ્ટોપ નહીં કરવાનો, કારણ કે બની શકે ભવિષ્યમાં તમે પણ કાલે સવારના હેનરી ફોર્ડ બનો.